નમસ્કાર મિત્રો, શું તમને પણ છેલ્લા કેટલાક દિવસોથી કંઈક એવા સંકેતો મળી રહ્યા છે જે કદાચ તમારા સારા સમયની શરૂઆતનો ઈશારો હોઈ શકે છે? ઘણી વખત ભગવાન આપણે સીધું કહી શકતા નથી, જેને મોટાભાગના લોકો અવગણે છે. પરંતુ શાસ્ત્ર અને લોકમાન્યતાઓ અનુસાર જ્યારે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારા સમયનું આગમન થવાનું હોય ત્યારે કુદરત સપનાઓ અને રોજિંદા જીવનમાં કેટલાક ખાસ સંકેતો દેખાવા લાગે છે. આજના આ વિડીયોમાં હું એવા સૌથી શક્તિશાળી શુભ સંકેતો વિશે વાત કરીશ, અને ખાસ વાત તો એ છે કે છેલ્લા તરફના સંકેતો સૌથી વધુ આશ્ચર્યજનક છે. તેથી વિડીયોને એક ક્ષણ માટે પણ સ્કીપ ન કરજો, કારણ કે કદાચ એમાંથી એક કોઈ પણ સંકેત તમારા જીવનમાં આવી ચૂક્યો હશે. નંબર 1, બ્રહ્મ મુહૂર્તમાં અચાનક આંખ ખુલી જવી. શું તમારી આંખ છેલ્લા કેટલાક દિવસોથી અલાર્મ વગર સવારે લગભગ 3 થી 5 વાગ્યાની વચ્ચે ખુલી જાય છે? પરંતુ ઘણા લોકો તેને સામાન્ય ઘટના માની લે છે. માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્તનો સમય અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જો વારંવાર આ સમયે તમારી ઊંઘ ખુલે અને મન શાંત રહે તો તેને જીવનમાં સકારાત્મક પરિવર્તનના સંકેત તરીકે જોવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન તમને નવી દિશા તરફ આગળ વધવા માટે તૈયાર કરી રહ્યા છે. પણ માત્ર આ એક જ સંકેત નહીં, આગળનો સંકેત તો ઘણા લોકો પોતાના ઘરમાં પણ જોતા હશે, છતાં પણ તેનો અર્થ નથી જાણતા. નંબર 2, પૂજા દરમિયાન ભગવાનનું ફૂલ તમારી તરફ પડવું. હવે કલ્પના કરો, તમે ભક્તિપૂર્વક પૂજા કરી રહ્યા છો અને અચાનક ભગવાનની મૂર્તિ પરથી ચડાવેલું ફૂલ તમારા પાન અથવા તો તમારી સામે આવી પડે. લોકમાન્યતાઓમાં તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તમારી ભક્તિ સ્વીકારી લેવામાં આવી છે. આવા સમયે ભગવાન પ્રત્યે આભાર વ્યક્ત કરવો અને સારા વિચાર રાખવો એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ હવે જે સંકેત આવશે તે તમને સ્વપ્નમાં જોવા મળશે. નંબર 3, સપનાઓમાં મંત્ર, શંખ અથવા ઘંટડીનો અવાજ. શું ક્યારેય એવું બન્યું છે તમને સપનામાં તમને ઓમ, રામ, શંખ અથવા મંદિરની ઘંટડીનો અવાજ સંભળાયો હોય? આવા સપનાઓને ઘણી પરંપરાઓ મુજબ આધ્યાત્મિક રીતે શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવા સપનાઓ મનમાંથી નકારાત્મકતા દૂર કરે અને સકારાત્મક ઉર્જા વધવાની નિશાની હોઈ શકે છે. જો તમને આવા સપનાઓ આવે તો તમારા જીવનમાં કોઈ સારો બદલાવ આવવાની શરૂઆત થઈ રહી હોય છે, એવી પણ માન્યતાઓ છે. પરંતુ હવે જે સંકેત છે તે તમારા ઘરના નાના બાળક સાથે જોડાયેલો છે. નંબર 4, નાના બાળકનું અચાનક હસવું. ઘણા વડીલો કહે છે કે નાના બાળકનું મન ખૂબ જ નિર્મળ હોય છે. જો કોઈ નાનું બાળક તમને જોઈને અચાનક ખુશ થઈ જાય અથવા હસી પડે તો તમારી તરફ પ્રેમથી હાથ લંબાવે તો તેને એક સકારાત્મક સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે બાળક નિર્દોષ અને ઉર્જા ઘરમાં સુખ અને શુભતા લાવે છે. જો કોઈ એક ધાર્મિક અને પરંપરા માન્યતાઓ છે અને ઘણા લોકો તેને શુભ અનુભવ સાથે જોડે છે. હવે આગળનો સંકેત એ છે કે તમે અચાનક તમારા મનમાં થતી ખુશીઓ સાથે જોડાયેલો છે. નંબર 5, કોઈ પણ કારણ વગર મન ખુશ થઈ જવું. શું ક્યારેય એવું બન્યું છે કે તમારું મન કોઈ પણ કારણ વગર ખૂબ જ હળવું અને ખુશ થઈ ગયું છે? ક્યારેક અંદરથી એવું લાગે છે કે બધું જ સારું થવાનું છે. પરંપરાઓ માન્યતાઓ અનુસાર આ પણ સારા સમય નજીક આવવાનો સમય માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આવી ક્ષણોમાં મળતી મનને શાંતિ આવનારા સમયનો ઈશારો હોઈ શકે છે. પણ હવે જે સંકેત આવશે ઘણા લોકો રસ્તાઓમાં જુએ છે છતાં પણ તેને ધ્યાન નથી આપતા. નંબર 6, મોરનું દર્શન. જો કોઈ મહત્વપૂર્ણ કામે નીકળ્યા હોય અને રસ્તામાં મોર દેખાય અથવા મોર નાસ્તો જોવા મળે તો તેને ઘણા વિસ્તારોમાં શુભ સંકેત માનવામાં આવે છે. મોરને સૌંદર્ય, આનંદ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. લોકમાન્યતાઓથી અનુસાર આવા સમયે આત્મવિશ્વાસથી કામ કરવાથી સફળતા મળવાની શક્યતા વધી જાય છે. હવે આગળનો સંકેત એ પૈસા સાથે જોડાયેલો છે અને કદાચ તમને પણ ક્યારેક અનુભવ્યો હશે. નંબર 7, હાથમાં અચાનક ખંજવાળ આવવી. ઘણી લોકમાન્યતાઓ અનુસાર અચાનક પુરુષના જમણા હાથ અને સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ભવિષ્યમાં આર્થિક લાભ અને કોઈ સારા સમયની શરૂઆતનો સંકેત હોઈ શકે છે. જો કે તેનો વિજ્ઞાનમાં કોઈ પુરાવો નથી, પરંતુ લોકમાન્યતાઓમાં વર્ષોથી
લોકો પ્રચલિત કરે છે. હવેનો સંકેત જે લોકો સૌથી ખૂબ શક્તિશાળી અને શુભ સંકેતોમાંથી એક માને છે. નંબર 8. સપનાઓમાં કાચબી દેખાવી. કાચબાઓને ભગવાનનો વિષ્ણુનો કુર્મ અવતાર સાથે જોડવામાં આવ્યો છે. જો તમને કાચબો દેખાય સપનામાં, તો ઘણી પરંપરાઓમાં તેને સ્થિરતા, સુરક્ષા અને સારા ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અટકેલા કામમાં પ્રગતિ થઈ શકે છે અને જીવનમાં નવી તક મળી શકે છે. જો તમને તાજેતરમાં આવા સપના આવ્યા હોય તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અથવા જય શ્રી વિષ્ણુ જરૂર લખજો. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે હવે જે સંકેત વિશે વાત કરવાના છીએ તે એવા સંકેત છે કે જેને લોકો રોજ જુએ છે, પરંતુ તેનો સાચો અર્થ કોઈને ખબર નથી હોતો. ખાસ કરીને અંતિમ 2 સંકેતો એ લોકમાન્યતાઓમાં અત્યંત શુભ માનવામાં આવે છે. નંબર 9. ગાયનું તમારા ઘર તરફ આવવું. જો કોઈ ગાય વારંવાર તમારા ઘરની બહાર આવે, શાંતિથી ઊભી રહે અથવા ભોજનની આશા રાખતી હોય, તો લોકમાન્યતાઓમાં તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગાયને માતાનું સ્થાન માનવામાં આવ્યું છે. ઘણા લોકો માને છે કે ગાયને પ્રેમથી રોટલી, લીલું ઘાસ સારો ખવડાવવાથી ઘરમાં સારા વાતાવરણ બને છે અને પુણ્ય પણ મળે છે. જો આવું તમારી સાથે વારંવાર બને છે તો તેને અવગણશો નહીં. જો આવું તમારી સાથે વારંવાર બનતું હોય તો તેને અવગણશો નહીં. દયા ભાવનાથી સેવા કરવી એ સૌથી મોટો ઉપાય છે. પરંતુ હવે જે સંકેત આવશે એ તમારા ઘરની આસપાસ રોજ જોવા મળે છે. નંબર 10. ઘરની આસપાસ પક્ષીઓનું માળો બનાવવું. જો તમારા ઘરની ગેલેરી, છત અથવા આજુબાજુ પક્ષીઓનો માળો બનાવે તો તેને ઘણી પરંપરાઓમાં શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં શાંતિ અને સારા ઉર્જા હોય ત્યાં જ પક્ષીઓ સુરક્ષિત અનુભવતા હોય છે. ઘણા લોકો તેને ઘરના સુખ, શાંતિ અને પ્રગતિના આગમન સાથે જોડે છે. પરંતુ હવે જે સંકેત છે તે રસ્તાઓમાં અચાનક જોવા મળે છે, પરંતુ લોકો તેને ખાસ શુભ માને છે. નંબર 11. પાણીથી ભરેલું વાસણ દેખાવું. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરેથી નીકળ્યા હોય અને રસ્તામાં વ્યક્તિના હાથમાં પાણીથી ભરેલું કળશ દેખાય અથવા તો ઘડો દેખાય, તો લોકમાન્યતા અનુસાર તેને શુભ શરૂઆતનો સંકેત માનવામાં આવે છે. પાણીને જીવન, સમૃદ્ધતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આવા સમયે આત્મવિશ્વાસ સાથે શરૂ કરેલા કામ સફળ થઈ શકે છે. હવે જે સંકેત છે તે વહેલી સવારે જોવા મળે છે, તો ઘણા લોકો તેને જોઈ અને ખુશ થઈ જાય છે. નંબર 12. સવારે દૂધ અથવા દહીં સાથે પહેલું દેખાવું. જો સવારે જાગ્યા પછી સૌથી પહેલા દૂધ, દહીં અથવા પૂજાની થતી ઉપયોગ થતી વસ્તુઓ નજરે પડે તો કેટલીક પરંપરાઓ મુજબ તેને શુભ સંકેત માનવામાં આવે છે. આવી શરૂઆત મનમાં સારા વિચાર લાવે છે અને આખો દિવસ ઉત્સાહથી પસાર કરવામાં મદદ કરે છે. પરંતુ હવે જે સંકેત છે તે પ્રકૃતિ તરફના મળતું સૌંદર્ય અને શુભ માનવામાં આવે છે. નંબર 13. રંગેબેરંગી પતંગિયાનું દેખાવું. જો અચાનક તમારી પાસે આસપાસ સુંદર પતંગિયા, રંગેબેરંગી પતંગિયા ઉડતા જોવા મળે તો તેને ઘણા લોકો ખુશીઓ અથવા સારા અવસરની પ્રતીક માનવામાં આવે છે. પતંગિયું પરિવર્તન અને પ્રતીકનું પ્રતીક છે, તેથી લોકમાન્યતા અનુસાર તેને નવા જીવનની શરૂઆત સાથે પણ જોડવામાં આવ્યું છે. હવે આગળનો સંકેત એ ઘણો રસપ્રદ છે, કારણ કે તેને સપનાઓ સાથે જોડવામાં આવ્યું છે. નંબર 14. સપનાઓમાં હરિયાળી, મંદિર અથવા ભગવાનના દર્શન જોવા મળવા. જો તમને સપનાઓમાં હરિયાળા વૃક્ષો, વહેતું સ્વસ્થ પાણી અથવા મંદિરનું દર્શન થાય તો ઘણી લોકમાન્યતાઓ અનુસાર તેને ખૂબ જ શુભ અને સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવા સમયે સારા વિચારો અને સ્થિર આવનારા શુભ સંકેતનો ઇશારો હોઈ શકે છે. જો આવા સપનાઓ વારંવાર જોવા લાગે અથવા તો આવવા લાગે તો ઘણા લોકો તેને આશાવાદ સાથે જુએ છે. હવે જે સંકેત વિશે જાણીશું તે ઘણા લોકો લાભ સાથે જોડે છે અથવા તો ધન લાભ સાથે જોડે છે. નંબર 15. રસ્તાઓમાં અચાનક સિક્કો મળવો અથવા તો કોઈ પૈસા મળવા.
જો રસ્તાઓ પર ચાલતી વખતે તમને અચાનક એક સિક્કો મળ્યો હોય તો ઘણી લોક માન્યતાઓમાં તેને શુભ સંકેત માનવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે આવનારા નવા અવસર અથવા ધાર્મિક લાભ સારા સમયનો સંદેશ હોઈ શકે છે. જો આ એક પરંપરા માન્યતા છે, છતાં પણ ઘણા લોકો તેને શુભ યાદગારી સાથે સાચવી રાખે છે. અત્યાર સુધીના 15 સંકેતો માંથી તમને કઈ સંકેત સારો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં તેનો નંબર જરૂર લખજો. હવે વાત કરીએ પાર્ટ નંબર 3ની. એમાં વાત કરીશું એવા સંકેતોની જે ઘણી લોકમાન્યતાઓ અનુસાર જીવનમાં મુશ્કેલ સમય આવતા પહેલા જોવા મળે છે. તેમાંના કેટલાક સંકેતો એવા પણ છે જે વર્ષોથી ગંભીરતાથી લેવામાં આવ્યા છે, તેથી આગળનો ભાગ બિલકુલ ચૂકશો નહીં. 1 મિનિટ, કારણ કે હવે હું એક એવા સંકેતો વિશે વાત જણાવવાનો છું જે મોટાભાગના લોકો જાણતા જ નથી. ઘણા લોકો શુભ સંકેતો જોઈને ખૂબ જ સુખ થઈ જાય છે અને અશુભ સંકેતો જોઈને ગભરાઈ જાય છે, પરંતુ સાચું રહસ્ય સંકેતોમાં નથી, તમારા કર્મોમાં છે. શાસ્ત્રો અને લોકમાન્યતાઓમાં એવું માનવામાં આવે છે કે ભગવાન આપણે સમય આવતા પહેલા માત્ર સંકેત જ આપે છે, પરંતુ ભવિષ્યનો રસ્તો આપના કર્મો નક્કી કરે છે. એટલે જો તમને શુભ સંકેત મળે તો તેનો અહંકાર ન કરવો અને અશુભ સંકેત દેખાય તો ડરવાના બદલે પોતાના જીવનમાં સારા પરિવર્તનની શરૂઆત કરવી. જીવનમાં સારા સમયે આમંત્રણ આવવા માટે કેટલીક સારી આદતો રોજ સવારે ઉઠીને ભગવાનનો આભાર અથવા તો ખુશી મનાવવાની આદત બનાવે છે. માતા પિતા અને વડીલોનું આશીર્વાદ લેવાનું ક્યારેય ભૂલશો નહીં. શક્ય હોય ત્યારે ગાય, પક્ષી અને જરૂરિયાતમંદ વ્યક્તિ લોકો અથવા દાન આપી અને ઘરમાં સ્વચ્છતા અને સકારાત્મક વાતાવરણ સાથે પ્રેમ જાળવી રાખો. કોઈનું ખરાબ ન વિચારો અને કોઈની સફળતા જોઈને ઈર્ષા ન કરો, કારણ કે ઘણી પરંપરાઓમાં માનવામાં આવે છે કે સારા કર્મો સારા ભાગ્યનો આશા કરશે. હવે સૌથી મહત્વની વાત, આ વિડીયોમાં જણાવેલા બધા સંકેતો વિવિધ ધાર્મિક માન્યતાઓ અનુસાર અને જ્યોતિષના માન્યતાઓ પર આધારિત છે. દરેક ઘટના અને દરેક વ્યક્તિ માટે એક સરખો અર્થ ધરાવતું એવું જરૂરી નથી. તેથી આ વાતને શ્રદ્ધાપૂર્વક શાંતિથી સાંભળો અને જીવનમાં નિર્ણય હંમેશા સમજદારી અને સારા વિચારો સાથે લો. અને આ સમગ્ર વિડીયોમાં જણાવવામાં આવેલા તમામ સંકેતોમાંથી તમને સારો સંકેત અને આશ્ચર્યજનક સંકેત કયો લાગ્યો, કોમેન્ટ બોક્સમાં ફક્ત તેનો નંબર લખજો. હું દરેકની કમેન્ટ વાંચું છું. જો તમને આવી રહસ્યમય ધાર્મિક, જ્યોતિષી અને જીવનને ઉપયોગી માહિતી પસંદ હોય તો હમણાં જ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ઓલ પર સિલેક્ટ કરો, જેથી આવા સંકેતો મહત્વપૂર્ણ વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. અને આ વિડીયો તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરજો. શું ખબર, આ કદાચ માહિતી કોઈના જીવનમાં નવી આશા અને સારા વિચારો લાવી દે. ફરી મળીશું નવા રહસ્ય, નવી માહિતી અને નવા વિડીયો સાથે. ધન્યવાદ. પોતાની માતા કુળદેવીમાંનું નામ કોમેન્ટ બોક્સમાં જરૂર લખતા જજો.